રઘુપતિ રાઘવ રાજારામ પતિત પાવન સીતારામ। આમ આદમી પાર્ટીનો ખેસ પહેરીને બેઠેલા આ લોકો આજે રામધૂન જ્યાં બોલાવી રહ્યા છે તે છે ડીસા નગરપાલિકા કચેરી। આમ આદમી પાર્ટીના કાર્યકરોના આ વિરોધ પાછળનું કારણ કેટલાક દિવસ પહેલા બનેલી એક ઘટના છે। આરોપ છે કે ડીસા નગરપાલિકાના આમ આદમી પાર્ટીના એક સદસ્યને ભારતીય જનતા પાર્ટીના એક સદસ્ય દ્વારા જનરલ બોર્ડમાં પાકિસ્તાની કહેવામાં આવ્યું હતું। બસ આ જ કથિત બનાવના કારણે આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। બનાસકાંઠા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ડીસા નગરપાલિકા કચેરી પહોંચીને ચીફ ઓફિસરના ચેમ્બર આગળ બેસીને રામધૂન બોલાવીને વિરોધ નોંધાવ્યો હતો। ચીફ ઓફિસર ભાજપના સદસ્ય વિરુદ્ધ ફરિયાદ નોંધે અને ભાજપના સદસ્ય માફી માંગે તેવી માંગ સાથે આપ કાર્યકરો નગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા।